નમસ્કાર મિત્રો, અત્યારે મહાભારતનો પાઠ ચાલે છે, પરંતુ મહાભારતનો પાઠ કરતા કરતા એક વિચાર આવ્યો કે આજે પણ કોઈ વ્યક્તિ દાન કરે ને તો આપણે એને કર્ણની ઉપમા આપીએ છીએ. ભલે ને પાછો કર્ણએ તો અધર્મનો પક્ષ લીધો હતો ને, કર્ણ દાનવીર હતા, પણ સાથે અધર્મનો પક્ષ લીધો હતો, છતાં પણ આજે આપણે કર્ણને યાદ કરીએ છીએ. તો સામે દુશાસન છે, શકુની છે, દુર્યોધન છે, કંસ છે, રાવણ છે, આ લોકોએ પણ અધર્મનો પક્ષ લીધો હતો. પણ આજે કોઈ બહાદુરી કોઈ દાખવે, કોઈ શક્તિશાળી વ્યક્તિ હોય તો આપણે એને આ રાવણની, કંસની, દુશાસનની, દુર્યોધનની ઉપમા આપણે આપતા નથી કે તું તો ભાઈ રાવણ જેવો શક્તિશાળી છો. પરંતુ કોઈ દાન કરે તો આપણે કર્ણની ઉપમા આપીએ છીએ. તો આ બે વચ્ચે તફાવત શું છે? બાકી એ બધાએ અધર્મનો પક્ષ તો લીધો જ હતો. એ તફાવતનું કારણ આ પ્રસંગમાં છે. આપણે સૌ જાણીએ છીએ કે કર્ણને એવો નિયમ હતો, એના આંગણે કોઈ પણ વ્યક્તિ આવે ક્યારેય એને નિરાશ ન કરતા. એ જે વસ્તુ માગે એ આપી દે. એ પાંડવો વનવાસમાં છે, વનવાસના 12 વર્ષ પૂરા થયા છે, 13મું વર્ષની શરૂઆત થઈ ગઈ છે અજ્ઞાતવાસની, અને ઇન્દ્રને એવું થયું કે પાંડવોના હિત કાજે, પાંડવો કર્ણની સામે જીતી જાય યુદ્ધની અંદર, એટલા માટે એ પાંડવોનું હિત કરવા માટે દેવરાજ ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને કાલ સવારે કર્ણની પાસે જાય અને એના કવચ અને કુંડલ માગી લે. આવો વિચાર, આવી યુક્તિ ઇન્દ્રદેવે કરી. આનો ખ્યાલ સૂર્યનારાયણ ભગવાનને આવી ગયો. એટલે સૂર્યનારાયણ ભગવાન રાત્રિના સમયે જ્યારે કર્ણ સૂતો હતો ત્યારે એના સ્વપ્નમાં બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા અને કર્ણને કીધું કે કર્ણ, કાલે સવારે તારી પાસે દેવરાજ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવવાના છે. તારી પાસે જે દિવ્ય કવચ અને કુંડલ છે ને એ માગી લેશે, પણ તું આપતો નહીં. એ તારા નિયમને જાણે છે, તારા સ્વભાવને જાણે છે, એને ખ્યાલ છે કે તારા આંગણે કોઈ પણ વ્યક્તિ આવે તું એને નિરાશ કરતો નથી. માટે કાલ આવશે, અને એટલું તું યાદ રાખજે, જ્યાં સુધી તારી પાસે કવચ અને કુંડલ છે ને ત્યાં સુધી યુદ્ધના મેદાનમાં તને કોઈ પરાસ્ત નહીં કરી શકે. કર્ણએ હાથ જોડીને કીધું કે હે ભગવંત બ્રાહ્મણ દેવ, આપ કોણ છો? મારા હિતની વાત કેમ કરો છો? હું તમને ઓળખી શક્યો નહીં. ત્યારે બ્રાહ્મણે કીધું કે હું સૂર્યનારાયણ ભગવાન છું, તારા હિતની વાત કરવા માટે આવ્યો છું. આટલી વાત તું મારી માનજે, આમાં તારું વિશેષ કલ્યાણ છે. ત્યારે કર્ણએ હાથ જોડીને કીધું હે ભગવંત, જ્યારે સ્વયં ભુવન ભાસ્કર મારી સામે આવીને ઊભા હોય ને તો એમાં મારું કલ્યાણ હોય જ, એ નિશ્ચિત છે. પણ મારી તમને વિનંતી છે કે મને મારા વ્રતથી વિચલિત ન કરો. સારો એ સંસાર જાણે છે કે મારું વ્રત શું છે, અને જ્યારે સ્વયં ઇન્દ્ર મારી સામે આવતા હોય બ્રાહ્મણનો વેશ ધારણ કરીને અને એ કવચ કુંડલ માગવા માટે તું કેમ ના પાડું? માટે મારી તમને વિનંતી છે કે મારા આ વ્રતથી મને વિચલિત તમે ન કરશો. ત્યારે ફરીને સૂર્યનારાયણ ભગવાને કર્ણને કીધું કે બેટા, તું આટલી મારી વાત માન. તારી જે ઈચ્છા છે કે પાંડવોને હરાવવાની, જ્યાં સુધી તારી પાસે કવચ અને કુંડલ હશે ને, અર્જુન તો શું, સ્વયં ઇન્દ્ર પણ તારી સામે યુદ્ધ કરે ને તો પણ તને હરાવી નહીં શકે. પરંતુ તારી પાસે કવચ અને કુંડલ હોવા જરૂરી છે. એને ખૂબ કર્ણને સમજાવ્યો. ત્યારે ફરીને કર્ણએ કીધું કે હે ભગવાન, મને તમારી પ્રત્યે અપાર શ્રદ્ધા છે, જેના વિશે તમને ખબર છે, અને તમને એ પણ ખબર છે કે મારી પાસે એવી એક પણ વસ્તુ નથી કે જે હું ન આપી શકું. માટે ભગવંત, મારા અપરાધને તમે ક્ષમા કરો અને મને તમે આશીર્વાદ આપો કે હું કવચ અને કુંડલ ઇન્દ્રદેવને સમર્પિત કરી શકું. ત્યારે બહુ સમજાવ્યા છતાં પણ જ્યારે કર્ણ ન માન્યા ત્યારે ભગવાન સૂર્યનારાયણે કર્ણને કીધું કે બેટા, તારી ઈચ્છા છે કવચ અને કુંડલ દેવાની, વ્રત નહીં તોડવાની, તો મારા આશીર્વાદ તારી સાથે છે. પરંતુ કાલ જ્યારે ઇન્દ્રદેવ તારી પાસે કવચ અને કુંડલ માગે અને તારી ઉપર રાજી થાય ને તો તારે એના બદલામાં અમોઘ શક્તિ માગી લેવાની છે. અમોઘ શક્તિ એવી પ્રચંડ છે કે સામે હજારો સેકન્ડો યોદ્ધાઓ હોય, સેકન્ડો દુશ્મનો હોય, પણ એકવાર અમોઘ શક્તિ છોડવામાં આવે એટલે જ્યાં સુધી એનો પરાસ્ત ન થાય ત્યાં સુધી અમોઘ શક્તિ જેણે છોડી હોય એના હાથમાં પરત આવતી નથી. આ વરદાન પણ તારે સામે માગી લેવાનું છે. આટલી વાત કરી અને પુત્ર સ્નેહ વશ થઈ એને આશીર્વાદ આપી
અને સૂર્યનારાયણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને કર્ણ ઇન્દ્રદેવની પ્રતીક્ષા કરવા લાગ્યા. પરંતુ સગા પિતા સૂર્યનારાયણ ભગવાન સ્વયં દર્શન આપીને પણ કર્ણને કહેતા હતા કે બેટા કવચ અને કુંડલ આપતો નહીં, કારણ જો આપી દઈશ તો તારું મૃત્યુ નિશ્ચિત છે. છતાં પણ એને ખ્યાલ હતો, પણ પોતાનું વ્રત ન તોડ્યું એટલે ન તોડ્યું. ધન્યવાદ.